પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના શિક્ષકનું મુક્ત જીવન પર્યાવરણ એવોર્ડ 2025થી થયેલ સન્માન. વિશ્વ પર્યાવરણ દિવસ 2025 નિમિત્તે ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સ્વામી શ્રી ભગવતી પ્રિયદાસજી મહારાજ, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર તેમજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ, ગ્રીન પ્લેનેટ પ્રમુખ અહમદ પઠાણ તેમજ મંત્રી પ્રોફેસર રાજેશ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુક્ત જીવન ફોરેસ્ટ પાર્ક પ્રતાપપુરા કલોલ ખાતે શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ 2025નું આયોજન થયેલ છે, જેમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ, સંરક્ષણ અને સંવર્ધન કરેલ 150થી વધુ જેટલા સારસ્વત મિત્રોનું નામકરણ થયેલ. તે પૈકી પાટણ જિલ્લામાંથી પર્યાવરણ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી અને પર્યાવરણ બચાવો સેવા યજ્ઞ બદલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉમા માધ્યમિક શાળા પાટણના ઇન્ચાર્જ આચાર્ય અને પર્યાવરણ પ્રેમી શિક્ષક ડૉક્ટર જુઝાર એન સોઢાને ગ્રીન પ્લેનેટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થકી શ્રી મુક્ત જીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ 2025 ઇકોસોક પ્રમાણિત સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. આ પ્રસંગે શિક્ષક સોઢા દ્વારા પર્યાવરણ પ્રેમી શિક્ષકોને 100 પાણીના કુંડાનું અને 51 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સન્માન અને પાટણ જિલ્લાનું તથા શાળાનું ગૌરવ વધારવા બદલ એનજીઈએસ કેમ્પસમાં સીડીઓ પ્રોફેસર જય ધ્રુવ, શાળાના સુપરવાઇઝર શ્રી, શાળા કોઓર્ડિનેટર સહિત સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર. આજે 5 જૂન આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. એના ભાગરૂપે અમારું કેમ્પસ ખૂબ હરિયાળું કેમ્પસ છે. એ કેમ્પસની અંદર પણ ઘણા બધા પક્ષીઓ જે છે એ કલરવ કરે છે. તેમના માટે પાણીના કુંડા, ચકલીના માળા અને નાના એવા ફૂલ છોડ વાવીને આજે અમારી પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પરિવાર અને એનએસએસની ટીમ જે બાળકો અહીંયા ઉત્સાહભેર આવ્યા છે એ આજે વૃક્ષારોપણ કરશે અને સાચા અર્થની અંદર વૃક્ષ નારાયણ દેવ જે છે એની પૂજા કરશું. આભાર.